મોટેરા વિસ્તારમાં ડિમોલિશન કરતા ગરીબ પરિવારોના રહેઠાણ અને બંધારણીય અધિકારો અંગે ઉઠ્યા ગંભીર પ્રશ્નો. આપ જોઈ રહ્યા છો નવનિર્માણ અમદાવાદ ન્યૂઝ. એક નજર આજના મુખ્ય સમાચાર પર. અમદાવાદના મોટેરા વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા મેગા ડિમોલિશન કરાતા ગરીબ પરિવારોના રહેઠાણ અને બંધારણીય અધિકારો અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. મોટેરા વિસ્તારમાં કોર્પોરેશન અને પોલીસ તંત્ર દ્વારા હાથ ધરાયેલી મેગા ડિમોલિશનની કાર્યવાહીએ સ્થાનિક પરિવારોમાં ભારે ચિંતા અને અસંતોષનું વાતાવરણ સર્જ્યું છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ ડિમોલિશનની કાર્યવાહીને કારણે 40થી વધુ પરિવારોના રહેઠાણોને અસર પહોંચી છે અને અનેક પરિવારો ઘરવિહોણા બન્યા છે. અસરગ્રસ્ત પરિવારોનો આક્ષેપ છે કે પૂરતી નોટિસ, યોગ્ય સુનાવણી અને વૈકલ્પિક પુનર્વસનની વ્યવસ્થા વિના આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ અંગે નારી રક્ષા સેના સમિતિના પ્રમુખ તથા માનવ અધિકાર મહાસંઘના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી પ્રકાશ શાહે સમગ્ર મામલે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. જેમાં તેઓએ જણાવ્યું હતું કે તેઓ અગાઉ પણ વિવિધ ડિમોલિશન મુદ્દાઓમાં સરકાર સમક્ષ વારંવાર રજૂઆતો કરી ચૂક્યા છે અને હાલની પરિસ્થિતિમાં પણ અસરગ્રસ્ત પરિવારોને ન્યાય મળે તે માટે તમામ લોકશાહી અને કાનૂની માધ્યમો દ્વારા લડત આપવામાં આવશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે નોટિસ વગર કોઈ પણ નાગરિકનું ઘર તોડવું એ કુદરતી ન્યાયના સિદ્ધાંતો અને બંધારણીય મૂલ્યોની વિરુદ્ધ કાર્યવાહી છે. જો ડિમોલિશન અનિવાર્ય હોય તો સરકાર દ્વારા વૈકલ્પિક રહેઠાણ અને યોગ્ય પુનર્વસનની વ્યવસ્થા કરવી આવશ્યક છે.